સૌરભસાગરમાં ડિપ્રેશનને પગલે વરસાદની શક્યતા છે। ભરૂચ જિલ્લામાં વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। વરસાદના યલો એલર્ટને લઈ પ્રશાસન પણ સજ્જ બન્યું છે। કલેક્ટરના અધિકારીઓએ એલર્ટ રહેવા આદેશ કર્યો છે। માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી। અગરિયાઓને પણ સલામત સ્થળે ખસી જવા પ્રશાસને સૂચના આપી છે। દહેજ બંદર પર પ્રશાસનની નજર છે। પ્રશાસને આપત્તિને લઈ વિવિધ ટીમોને સ્ટેન્ડ બાય કરી છે તો કલેક્ટરે અધિકારીઓને આદેશ આપી દીધા છે। આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી। અગરિયાઓને પણ સલામત સ્થળે ખસી જવા માટે પ્રશાસને સૂચના આપી છે। ભરૂચ જિલ્લો છે તેનો યલો ઝોનમાં સમાવેશ થાય છે, જેને ધ્યાને લઈ અને આગામી 28 તારીખ સુધી જિલ્લા વહીવટીતંત્રની તમામ પાંખ એના માટે તૈયારીઓ કરી લીધી છે, પ્રતિબદ્ધ છે। આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે। મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓ છે એમને પણ સાવચેતી સાથે શેલ્ટર હોમ છે ત્યાં આશરો લેવા માટે જણાવવામાં આવે છે। તમામ નાગરિકોને આ જે ભારે વરસાદની આગાહી છે તેને ધ્યાનમાં લઈ અને સાવચેતી વર્તવા માટેની અપીલ કરવામાં આવે છે।